લાલુભાઈ નાનજીભાઈ લોહ નામનું જે દર્દી છે 41 વર્ષનો દર્દી 16મી ડિસેમ્બરે સિવિલ હોસ્પિટલમાં આવેલ. એ લોકોએ હિમોફિલિયા સોસાયટીનો સંપર્ક કરીને અહીંયા દાખલ થયેલ ઓર્થોપેડિક વિભાગમાં. એને એક પેલું લોહીની ગાંઠ હતી જેને સ્યુડો ટ્યુમર કહેવામાં આવે છે અને એના ડાબા પગના પાછળના ભાગે હતી ને ખાસ એની સાઇઝ વધતી જતી હતી. એમને ખૂબ જ તકલીફ પડતી હતી. એમણે અલગ અલગ સેન્ટરનો સંપર્ક કરતાં કોઈ જગ્યાએથી પોઝિટિવ રિસ્પોન્સ ના મળ્યો અને સુરતમાં અમારે ઓર્થોપેડિક વિભાગના ડૉક્ટરે દાખલ કરીને ડૉક્ટર હરિમેનન સાહેબના વડપણ હેઠળના વિભાગમાં એનું ડૉક્ટર નીતિન ચૌધરી સાહેબ અને એની ટીમે સફળ ઓપરેશન કર્યું અને હજુ હવે થોડા દિવસમાં રજા આપવામાં આવશે. એને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને એમાં એ પોતે હિમોફિલિયા ફેક્ટર 8 ડેફિશિયન્સી વિથ ઇન્હિબિટરનું દર્દી હતું. એટલે એને ફેક્ટર 7 જ આપવા પડે જેની કિંમત ખૂબ વધારે હોય છે અને 320 મિલીગ્રામ જેટલું ફેક્ટર 7 આપવું પડ્યું જેની કિંમત લગભગ 1.28 કરોડ જેટલી થાય છે. એટલે 1,28,00,000 જેટલી કિંમત આશરે થાય. એટલા ફેક્ટરો જે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ GMSCL તરફથી સિવિલ હોસ્પિટલને પ્રાપ્ત થયા અને તે ફેક્ટર દ્વારા જ એમની સારવાર આપવામાં આવી અને એનું સફળ ઓપરેશન કરી શક્યા. અને આ દર્દી એવા છે કે જે 1 વર્ષથી પ્રોફાઇલ એક્સેસ ટ્રીટમેન્ટ જે એમિસુઝિમેબ આવે છે એ પણ સરકાર તરફથી જ પ્રોવાઈડ કરવામાં આવે છે અને મહેસાણા સેન્ટરમાંથી એ લેતા હતા. 1 વર્ષથી એની સારવાર પર હતા અને એમને ખૂબ સારું એનો રિસ્પોન્સ ખૂબ સારો હતો. પરંતુ આ જે એની પેલી ગાંઠ જે થયેલી હતી એ સર્જરી આપણે ફેક્ટર 7ની અંડરમાં રાખીને સફળ ઓપરેશન કરવામાં આવ્યું અને ઓર્થોપેડિક વિભાગ દ્વારા અગાઉ પણ હિમોફિલિયાના દર્દીઓમાં ફેક્ટર પર રાખીને ખૂબ સફળ સારી સર્જરીઓ કરવામાં આવી છે. અને સુરત સેન્ટર એ રીતે ખૂબ જાણીતું છે કે અહીંયા હિમોફિલિયાના દર્દીની તમામ પ્રકારની સારવાર અહીંયા કરવામાં આવે છે. હિમોફિલિયા સેન્ટર પણ અહીંયા 24 કલાક ચલાવવામાં આવે છે.